મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત પોલીસે ધરપકડ કરી છે કુખ્યાત ઠગની. સુરત શહેરમાં પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના પર પીસીબીએ 1 વર્ષથી ફરાર ચાલી રહેલા એક કુખ્યાત ઠગ વિજય રાઠોડ ઉર્ફે નીરવ ગાંધીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કાપડ માર્કેટમાં વેપારીઓ સાથે 5 કરોડ રૂપિયાની વધુની છેતરપિંડી કરવાના ગંભીર આરોપ છે. વિજય રાઠોડે પોતાને નીરવ ગાંધી તરીકે ઓળખાવીને કાપડના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેમણે કાપડનો માલ ખરીદી કરીને તેનું પેમેન્ટ કર્યા વગર ભાગી ગયા હતા. આરોપી વિરુદ્ધ વરાછા, સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુના નોંધાયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી છે. આરોપીની ધરપકડથી સુરત શહેરમાં છેતરપિંડીના ગુનાઓમાં ઘટાડો થવાની આશા છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.